હેલો એવરીવન, સ્વાગત છે પાવર ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટ ચેપ્ટર નંબર 3 ડીસીએસી કન્વર્ટર્સ ઇન્વર્ટર્સ. આજનો ટોપિક છે 3 ફેઝ બ્રિજ ઇન્વર્ટર્સ. હવે આ બ્રિજ ઇન્વર્ટર છે, આ નેક્સ્ટ જોવાનું છે 180 ડિગ્રી અને 120 ડિગ્રી કે 3 ફેઝ બ્રિજ ઇન્વર્ટર છે. તો આ છે, આ થાઇરિસ્ટરનું યુઝ કરીને બનાવેલું છે અને આ આઈજીબીટીનો યુઝ કરી અને ટોટલ 3 ફેઝ છે, એટલા માટે કે S1, S2, S3, S4, S5 અને S6 એટલે 6 થાઇરિસ્ટર યુઝ કરવામાં આવે છે. અને એવી રીતે એની સાથે ડાયોડ 6 યુઝ કરવામાં આવ્યા છે. અહીંથી વોલ્ટેજ સપ્લાય આપવામાં આવેલો છે. કનેક્શનમાં જોઈએ S1 અહીંયા, S2, પછી S3 છે અહીંયા, S4 હશે અહીંયા હશે અને S5 હશે અહીંયા હશે અને S6 છે, અહીંયાથી 3 લખાઈ ગયું છે એટલે આ S6 છે અને આ D6 છે. તો આ રીતે જે 3 ફેઝ બ્રિજ ઇન્વર્ટર હતું તો એ આઈજીબીટીનો યુઝ કરવામાં આવશે તો આ રીતે હશે, અને જો આઈજીબીટીનો યુઝ કરવામાં આવશે તો આ રીતે હશે અને થાઇરિસ્ટરનો યુઝ કરવામાં આવ્યો હશે તો આ રીતે હશે. હવે આજે મેન જોવાનું છે 180 ડિગ્રી મોડ, કે આની અંદર જ કે ફૂલ જે આ તો 3 ફેઝ બ્રિજ ઇન્વર્ટર એ જે હશે એ 3 ફેઝ ફૂલ બ્રિજ ઇન્વર્ટર હશે. તો એની અંદર બે પાર્ટ આવે, એક તો 180 ડિગ્રી મોડ કન્ડક્શન આવે અને બીજું હશે 120 ડિગ્રી મોડ કન્ડક્શન આવે. કે બે રીતે થાય કે એક તો 120 ડિગ્રીનું આપવામાં આવે કન્ડક્શન અને 180 ડિગ્રીનું ગેટ પલ્સીસ આપવામાં આવે. હવે પહેલાં જોવાનું છે 180 ડિગ્રી મોડ. અહીં જે IG1 લખેલું છે શું છે કે SCR S1 કે S1 માટે, આ S2 માટે, S3, S4, S5 અને S6 થાઇરિસ્ટર માટે જે ગેટ પલ્સીસ આપવાના છે તો એ આપવામાં આવેલા છે. તો અહીં જોઈ શકો છો 0 થી પાઈ એટલે મતલબમાં 0 થી પાઈ મતલબ 180 ડિગ્રી, બરાબર, એંગલની રીતે કે પાઈ ઇક્વલ ટુ 180 ડિગ્રી એટલે મતલબમાં 180 ડિગ્રી સુધી પલ્સીસ આપવામાં આવશે કોને, SCR1 ને. એવી રીતના સેમ કે 60 ડિગ્રી છોડી, બરાબર, નેક્સ્ટ 60 ડિગ્રી અહીં છોડી અને π/3 થી, એટલે બીજો સ્ટેપ જે બીજો ઇન્ટરવલ પહેલો ઇન્ટરવલ છે એ ક્યાંથી ક્યાં સુધી છે કે અહીં પહેલો ઇન્ટરવલમાં કોણ ઇનેબલ થતું છે તો કે આટલો જે 60 ડિગ્રીનું, કારણ કે 3 ભાગમાં વહેંચવાનું છે, એક 0 થી π/3, પછી π/3 થી 2π/3 અને 2π/3 થી પાઈ, એટલે 3 ટોટલ ઇન્ટરવલ થશે. એક પહેલા ઇન્ટરવલમાં ક્યાંથી ક્યાં 0 થી π/3, બીજા ઇન્ટરવલમાં π/3 થી 2π/3, ત્રીજા ઇન્ટરવલમાં 2π/3 થી પાઈ, એટલે આ ટોટલ આટલું ઇન્ટરવલ મેન જોવાનું છે. હવે પહેલા ઇન્ટરવલની અંદર 1, 5 અને 6, એટલે અહીં જોઈ શકો છો 1 નંબરનું આ પલ્સીસ છે એ ઓન થાય છે અને આ 5 નંબરનું અને આ 6 નંબરનું, 1, 5 અને 6 નંબરના પલ્સીસ છે એને સિગ્નલ આપવામાં આવે છે. ત્યારબાદ બીજા ઇન્ટરવલની અંદર 1, 2 અને 6, અહીં 1, 2 અને 6 નંબરના પલ્સીસ છે એને ઇનેબલ કરવામાં આવે છે, એટલે મતલબમાં પલ્સીસ જનરેટ સિગ્નલ આપવામાં આવે છે. હવે નેક્સ્ટ છે એ ત્રીજાની અંદર 1, 2, 3, તો અહીં 1, આ 2 અને આ 3, 3 સિગ્નલ આપવામાં આવશે. તો એ અહીંયાથી પછી ચોથા નંબરના સિગ્નલ મોડની અંદર, મોડ 4 ની અંદર 2, 3, 4, કે અહીં 2, 3 and 4, આ 2, 3 and 4, એવી રીતના એ જે સિગ્નલ હશે એ ક્યાંથી પાઈથી 4π/3, પછી 4π/3 થી 5π/3 અને 5π/3 થી 2π, એટલે આ બીજું પાર્ટ થયો, આ પહેલો પાર્ટ અને આ બીજો પાર્ટ, એટલે 0 થી પાઈ અને આ પાઈથી 2π સુધીનું હશે. પણ જે કન્ડક્શન મોડ હશે એ કેટલો 180 ડિગ્રીનો હશે, તો અહીંથી શરૂઆત થશે તો 180 ડિગ્રી સુધી જશે, અહીંયાથી શરૂઆત થશે તો 180 ડિગ્રી જશે, પછી અહીંયાથી 180 જશે, પછી નેક્સ્ટ એવી રીતના જતું જશે, નેક્સ્ટનું જતું જશે તો એ વધતું જશે અને અહીં પછી રિટર્નમાં એ અહીંયા જેવું પૂરું થાય એવું શરૂઆત અહીંયાથી થશે, એટલે એની શરૂઆત અહીંયાથી થઈ જશે. 2, 3, 4 એ જોઈ ગયા. હવે પાંચમાની અંદર 3, 4 અને 5, તો અહીં 3,
4 અને 5, પછી 4 5 6 એટલે 4 5 અને 6. તો આ ટોટલ 6 કન્ડક્શન મોડ થયા, ઇન્ટરવલ થયા. અને એની અંદરથી કન્ડક્ટિંગ થાઇરિસ્ટર કે કયા થાઇરિસ્ટરને ઇનેબલ કરવામાં આવે છે તો અહીંયા સિગ્નલ આપવામાં આવેલા છે. હવે એના વોલ્ટેજ સિગ્નલ કેવી રીતના મળે છે તો VGS1 કે વોલ્ટેજ કોને કે ગટ પલ્સીસ SCR1 ને, એવી રીતના SCR2 ને, SCR3, SCR4, 5 અને 6. તો અહીંયા જેવી રીતના સેમ આપવામાં આવ્યું છે, અહીંયા પલ્સીસ આપવામાં આવેલી છે, એવી રીતના અહીંયા વોલ્ટેજ આ આપવામાં આવશે. તો આટલાક માટે પહેલાં ઇન્ટરવલ માટે કેટલો 1 5 6 માટે તો કે આ 1 પછી 5 અને 6 ને એ કન્ડક્ટિંગ ઓફ IGBT કે IGBTને અહીં સિગ્નલ આપવામાં આવશે કે પાવર આપવો પડશે. અહીં પાવર આપવાથી જ પછી આગળ એ જશે. તો સેમ એના જેવું જ છે, 180 ડિગ્રી કન્ડક્શન એંગલ આપવામાં આવ્યો છે. હવે સર્કિટમાં કેવી રીતના મેળવવાનું એ જોઈએ. તો આ સર્કિટ છે ઇક્વિવેલન્ટ સર્કિટ ફોર ઇન્ટરવલ 1 કે પહેલા ઇન્ટરવલ માટે આ રીતના સર્કિટ હશે. તો આ સર્કિટની અંદર પોઝિટિવ અને નેગેટિવ અહીંયાથી વોલ્ટેજ જશે અને 5 1 અને 6 આ જે કનેક્શન છે સ્ટાર કનેક્શનમાં આપેલું છે. તો અહીં 5 1 અને 6 નંબરનું જે SCR છે તો એ ઇનેબલ થશે, એને પલ્સીસ મળશે એટલે ઓન રહેશે, બાકીના બધા ઓફ રહેશે. તો અહીંથી જોઈ શકાય, અહીંથી સિગ્નલ છે ABC ને મળે છે. તો આ AB અને C એટલે RYB તરીકે મળે છે. અહીં વચ્ચે ન્યુટ્રલ છે, 3 ફેઝ છે એટલા માટે. અહીંથી જે પાવર જાય છે I/2, અહીંથી પાવર જશે I હશે અને અહીંથી જશે I/2 હશે. તો R = R + R એટલે 2R થઈ જશે. તો એનું નેક્સ્ટ જોઈએ R ઇક્વેલન્ટ કે રજિસ્ટર R ઇક્વેલન્ટ કેટલું થશે R + R/2 એટલે 3R/2 થઈ જશે. તો R મળશે અને બીજા ભાગ્યા 2 એટલે અડધું રેઝિસ્ટન્સ મળશે. તો R ઇક્વેલન્ટ R + R/2 થઈ જશે. ટોટલ કરંટ કેટલો મળતો હશે તો કે I = V/R એટલે V ની જગ્યાએ V રહેશે, R ઇક્વેલન્ટ થઈ જશે. R ઇક્વેલન્ટ = 3R/R મૂકી દેવું પડશે એટલે આની જગ્યાએ આ મૂકવામાં આવશે. તો 2V જેવો છે એવો જ રહેશે અને 3R/2 અહીંયા મૂકવામાં આવેલો છે એટલે પછી R ઇક્વેલન્ટની વેલ્યુ છે મળી જશે. હવે ધ ફેઝ વોલ્ટેજ VAN = I/2 × R કે ફેઝ વોલ્ટેજ કેટલો મળશે AN માટે તો I/2 × R. Rની વેલ્યુ R અહીંયા R = 2 રહેશે અને Iની વેલ્યુ જે ઉપર મળી 2V 3R તો 2V 3R અહીંયા મૂકવામાં આવશે અને R/2 ને એક બાજુ કરી દેવામાં આવ્યો. પછી R અને આ R છે આ ઉડી જશે, આ 2 અને 2 ઉડી જશે. તો કેટલો રહેશે V/3 વોલ્ટ મળશે. એવી રીતના ફેઝ વોલ્ટેજ VCN માટે કેટલો મળશે તો કે I/2 R છે એટલે સેમ એના જેવું આ જેવી રીતના ઉપર થયેલું છે એવી રીતના સેમ પ્રોસેસ થશે V/3. ધ ફેઝ વોલ્ટેજ VBN માટે શું મળશે તો કે અહીં સર્કિટમાં આપેલું છે VBN છે કે એ રિટર્ન જશે એટલે માઇનસમાં જતો છે. આ અહીંયા આવતો છે, આ પણ અહીંયા આવતો છે, આ રિટર્ન જતો છે એટલે -I થઈ જશે. -I × R = Iની વેલ્યુ શું છે 2V 3R × R થઈ જશે, પણ આની વેલ્યુ છે માઇનસમાં મળશે તો આ R ને આ R ઉડી જશે તો -2V/3 મળશે એટલે આ VBN મળશે. હવે આ ફેઝ વોલ્ટેજ થયા. ફેઝ વોલ્ટેજ જે VAN, VCN, VBN ત્રણે મળી ગયા. હવે લાઇન વોલ્ટેજ જોઈએ. લાઇન વોલ્ટેજ કેટલું મળશે તો કે લાઇન વોલ્ટેજ VAB = VAN - VBN. કેવી રીતના શોધાશે VA - B આના પરથી જ આન્સર મળશે VA - VB અને એની સાથે AN લગાવી દેવામાં આવે એટલે આ માઇનસ આ કરશું તો શું મળશે VAB આન્સર મળી જશે. તો પછી VANની વેલ્યુ મળેલી છે અહીંયાથી લેવાનું એટલે V/3 અહીંયા મળી જશે. પછી VBNની વેલ્યુ -2V/3 એટલે માઇનસ પ્લસ થઈ જશે તો 2V/3 મળશે. ત્યારબાદ આનો સરવાળો થશે તો 2 અને 3 ઉડી જશે અને એક જ V રહેશે એટલે 3V/3 થશે એટલે 3 ઉડી જશે અને V વોલ્ટ મળશે. એવી રીતના સેમ VAN અને VCN = કે VAC = VA અને C આટલું યાદ રાખવાનું.
એની સાથે એન ન્યુટ્રલ છે લાગી જશે. તો એ VAC ઇક્વલ ટુ V/3 માઇનસ V/3 ઇક્વલ ટુ 0 વોલ્ટ આવશે. એવી રીતના સેમ VBC ઇક્વલ ટુ VBN માઇનસ VCN ઇક્વલ ટુ માઇનસ 2V/3 કે VBNની વેલ્યુ છે એ મૂકવામાં આવશે અને V/3ની. પછી આનું સોલ્યુશન કરવામાં આવે તો 2V માઇનસ V, તો આન્સરમાં માઇનસ V વધશે. તો એના પરથી આ જે ટેબલ છે એ મેળવવામાં આવ્યું છે. એ બધા વેલ્યુ છે અહીંયા મૂકી દેવામાં આવે તો લાસ્ટમાં આ જે ટેબલ છે મળી જશે. તો આ ઇન્ટરવલ 1 હતું. હવે ઇન્ટરવલ 2 જોઈએ. ઇન્ટરવલ 2 હશે તો એ π/3 ટુ 2π/3 હશે. ધ ઇક્વલન્ટ રજિસ્ટર R ઇક્વલ ટુ શું મળશે તો કે સેમ R પ્લસ R/2 એટલે 3I/2 મળશે. ધ ટોટલ કરંટ સપ્લાઈડ બાય ધ DC સોર્સિસ given by કે ટોટલ કરંટ કેટલો મળશે તો કે I ઇક્વલ ટુ V/R ઇક્વલન્ટ ઇક્વલ ટુ 2V/3R કે 3R તો હતો જ અને 2V લાગી જશે એટલે સેમ I મળી જશે. ધ ફેજ વોલ્ટેજ R ફોલો કે ફેજ વોલ્ટેજ કેટલો મળશે તો કે VBN ઇક્વલ ટુ VCN સેમ મળશે. તો ઇક્વલ ટુ માઇનસ I/2 ઇન્ટુ R ઇક્વલ ટુ માઇનસ V/3R ઇન્ટુ R ઇક્વલ ટુ માઇનસ V/3 વોલ્ટ. હવે આની અંદર ચેન્જ કેમ થાય છે તો કે 1, 2 અને 6 કે જ્યાં આ હતું એ -2 હવે પ્લસ મળે છે. અહીંથી આ +2 માઇનસ આમ જાય છે, પછી આ રિટર્ન આવે છે એટલે અહીં માઇનસ મળશે અને આ પણ અહીં માઇનસ મળશે. તો એટલા માટે એ ચેન્જ થઈ જશે. VC આ અને આની વેલ્યુ છે એ સેમ મળશે. તો આ અને આની વેલ્યુ છે એ અહીં આ ઇન્ટરવલ 2માં મળી ગઈ છે -V/3. એટલા માટે આની અને આની વેલ્યુ સાથે શોધી. હવે શોધવાનું છે VAN કે VANની વેલ્યુ કેટલી મળશે તો એની વેલ્યુ કેટલું I ઇન્ટુ કે આ જે R છે આ કેવી રીતના લેવામાં આવ્યું. એક તો આ ડાયરેક્શન છે પ્લસથી માઇનસ તરફ જાય છે એટલે આ માઇનસ ડાયરેક્શન થશે એટલે -I/2 ઇન્ટુ R લેવામાં આવ્યું. બીજું કશું નહીં કરવામાં આવ્યું. અહીંયા I ઇન્ટુ R લેવામાં આવ્યું ઇક્વલ ટુ પછી આઈની વેલ્યુ મૂકી દેવામાં આવે તો સીધું મળી જશે 2/3 V વોલ્ટ. હવે VAB અને VAC અને VBC શોધવા માટે સેમ સૂત્ર લાગુ પડી જશે. પહેલાં આ શોધી કાઢ્યું તો આ બધી વેલ્યુ મૂકી અને પછી લાસ્ટમાં આ શોધી શકાય. તો એના પરથી આ ટેબલ બનાવી શકાય. તો ઇન્ટરવલ 2માં 1, 2 અને 6 જે SCR છે ઇનેબલ કરવામાં આવે તો આ પ્રમાણેનું કે આન્સર છે મળશે. હવે ઇન્ટરવલ 3 2π/3 ટુ π કે એની અંદર પણ સેમ R ઇક્વલન્ટ ઇક્વલ ટુ R પ્લસ R/2 ઇક્વલ ટુ 3R/R. ધ ટોટલ કરંટ સપ્લાઈડ બાય ધ DC સોર્સ કેટલો I ઇક્વલ ટુ V R ઇક્વલન્ટ ઇક્વલ ટુ 2V/3R સેમ છે. આ અને આ તો ત્રણેયમાં સેમ છે. VAN ઇક્વલ ટુ VBN. હવે આની અંદર આ બે સેમ છે કે આ જે અહીંયાથી જતો છે એ સેમ છે. તો અહીંયાથી S1, S3 અને S2 આની અંદર ઇનેબલ કરવામાં આવે છે. તો અહીંથી આ ગ્રાફ અહીંયાથી જશે એટલે આ જે VAN અને VBN કેટલો મળશે પ્લસ I2 ઇન્ટુ R એટલે અહીંયા I/2 ઇન્ટુ R થઈ જશે. તો આન્સરમાં V/3 મળી જશે. અને આને જે મળશે એ I ઇન્ટુ R માઇનસ પણ મળશે આની અંદર. તો માઇનસ I ઇન્ટુ R ઇક્વલ ટુ -2V/3 વોલ્ટ મળશે. પછી એના પછી VAB, VAC અને VBC એ સૂત્રમાં આ બધા ઇક્વેશન નાખી અને આન્સર મેળવી શકાય કે ડાયરેક્ટલી એની અંદર વેલ્યુ મૂકી અને પછી આ આન્સર છે એ મળી જશે. તો આ રીતે અહીં આન્સર મળી જશે અને એનું ટેબલ મળશે. તો એ રીતના આ ત્રણની વેલ્યુ અને આ ત્રણની વેલ્યુ છે આ ત્રણ અને આ ત્રણની વેલ્યુથી ટેબલ બનાવી શકાય. હવે વેવફોર્મ જોઈ લઈએ કે આ ઇન્ટરવલ છે 1, 2, 3, 4, 5 અને 6 ઇન્ટરવલ છે. આ કન્ડક્શન ડિવાઇસીસ છે કે જેની અંદર SCR કયા છે એ ચાલુ થશે 1, 5, 6, 1, 2, 6 અને 1, 2, 3. હવે આમાં બીજું કશું નથી કર્યું. આ જે ટેબલ આપવામાં આવ્યા હતા આ ટેબલની વેલ્યુ આની અંદર કે ઇન્ટરવલ 1માં એની વેલ્યુ મૂકવામાં આવે. ઇન્ટરવલ 1ની તો VAN શું હતું એ મૂકવામાં આવે, VBN શું હતું એ મૂકવામાં આવે અને VCN શું હતું એ બધી ત્રણે ત્રણ વેલ્યુ મૂકવામાં આવે. અહીં VBC મૂક્યું બરાબર, અહીં VAC મૂક્યું, VAB મૂક્યું, VCN, VBN અને VAN એટલે 6 ટોટલ ગ્રાફ બનશે. પણ આ વેલ્યુ ક્યાંથી લાવ્યા કે જે ટેબલમાં મળેલું છે
કે VAN = V/3 મળ્યું, તો એ અહીંયા V/3 મળી ગયું. પછી નેક્સ્ટ કે બીજા ગ્રાફની અંદર VAN = કે ઇન્ટરવલ 2 ની અંદર 2V/3 મળ્યું, તો એ લખી દીધું. પછી અહીં ફરીથી V/3 મળ્યું, તો એ લખી દીધું. પછી એના પછી જે ઇન્ટરવલ હશે આ પોઝિટિવ ઇન્ટરવલ હશે અને આ નેગેટિવ, કે આના જેવું સેમ આ બાજુ આવતું હશે, કે આ પોઝિટિવ થયું તો આ સેમ એના જેવું એ આ બાજુ હશે નેગેટિવ થશે, એનાથી ઊંધું થઈ જશે. તો આ બાજુ જો માઇનસમાં આવ્યું પહેલાં, તો એ ઓટોમેટિક આ બાજુ છે એ એનાથી ઊંધું થઈ જશે. એટલે અહીંયા સુધી આ જે મળ્યું એનાથી સેમ ઊંધું આ બાજુ થશે. તો યાદ રાખવા જેવું આટલું જ છે કે મેન આટલું યાદ રાખવાનું હોય અને એના પછી આ જે છે એનાથી ઊંધું થઈ જશે, એટલે ઇન્ટરવલ એ ચેન્જ થઈ જશે. આમાં સમજાવવા જેવું બીજું રહેતું નથી, કારણ કે એ સેમ લખેલું છે. એ જે ટેબલમાં મળ્યા એ આની અંદર લખી દીધા છે. 0 જ્યાં હોય, અહીંયા ધારો કે કશું નથી, એનો મતલબ VAC = ઇન્ટરવલ 1 માં 0 હશે, તો એટલા માટે અહીં 0 દર્શાવેલું છે. બરાબર. તો આ સિમ્પલ બેઝિક હતું કે ફેઝ એન્ડ લાઇન વોલ્ટેજ વેવફોર્મ ફોર 180 ડિગ્રી મોડ ઓફ કન્ડક્શન. પણ આ શાના માટે છે? જ્યારે વાય કનેક્શન રજિસ્ટિવ લોડ હશે ત્યારે જ. આ આખી થિયરી હતી એ કઈ હતી? વાય કનેક્ટેડ એટલે સ્ટાર કનેક્ટેડ રજિસ્ટિવ લોડ હશે તો ત્યારે અને ત્યારે જ આ 180 ડિગ્રી છે તો એના માટે એ લાગુ પડશે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું 120 ડિગ્રી કન્ડક્શન મોડ. આશા રાખું તમને સમજાઈ ગયું હશે. આભાર.